हेलो गुड मॉर्निंग डियर स्टूडेंट्स। लास्ट लेक्चर में આપણે ટોપિક નંબર 5 માં એમાઇન સંયોજનની બનાવટની વાત કરી હતી। હવે આજે આપણે ટોપિક નંબર 6 ની અંદર એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશેની વાત કરવાના છે। કોની વાત કરવાના છે? એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો વિશેની વાત કરવાના છે। तो एमाइन संयोजनों भौतिक गुणधर्मों में શું છે? तो સૌથી પહેલો મુદ્દો છે, ધ્યાન આપજો, ઓછી કાર્બનની સંખ્યા ધરાવતા એલિફેટિક એમાઇન સંયોજનો। કાર્બનની સંખ્યા ઓછી હોય એટલે કે એક કાર્બન, બે કાર્બન કે ત્રણ કાર્બન વાળા એલિફેટિક એમાઇન સંયોજનો। એલિફેટિક એટલે કાર્બનની શૃંખલા વાળા એમાઇન સંયોજનો, બેન્ઝીન रिंग वाला एमाइन संयोजनों लेवाना नहीं। आ याद राखो तो के एलिफेटिक एमाइन संयोजनों जे छे एनी जे स्मेल छे माछली जेवी वास धरावता वायु होय छे। जेमा कार्बननी संख्या ओછી હોય, 1 2 કે 3 સંયોજનો સુધીની જ વાત કરીએ છીએ આપણે, એવા જે એલિફેટિક એમાઇન સંયોજનો જે છે એ માછલી જેવી વાસ ધરાવતા વાયુઓ હોય છે। બીજા મુદ્દાની વાત કરીએ તો 1 ડિગ્રી એમાઇન સંયોજનોમાં માત્ર ને માત્ર 1 ડિગ્રી એમાઇન સંયોજનોની વાત કરીએ છીએ, RNH2 ની, R2NH કે R3N ની વાત કરતા નથી। तो કે 1 ડિગ્રી એમાઇન સંયોજનોમાં 3 કે તેથી વધુ કાર્બન ધરાવતા જે સંયોજનો છે એ પ્રવાહી અને ઘન અવસ્થામાં જોવા મળે છે। તમને કહી દઉં કે કાર્બનની સંખ્યા 1 2 કે 3 સુધી હોય તો તે વાયુ અવસ્થામાં એમાઇન સંયોજનો જોવા મળે છે, બરાબર। 3 થી લઈને 10 સુધીની વાત કરીએ, 10 કાર્બન ધરાવતા એમાઇન સંયોજનોની વાત કરીએ તો તે પ્રવાહી અવસ્થામાં હોય છે, અને 10 કરતા વધારે કાર્બન ધરાવતા જે એમાઇન સંયોજનો હોય એ ઘન અવસ્થામાં જોવા મળે છે। તો એનો સમાવેશ આ ભૌતિક ગુણધર્મોમાં થાય છે। હવે આપણે એમાઇન સંયોજનોના જે ભૌતિક ગુણધર્મ છે જુદા જુદા કારણ સ્વરૂપે ભણવાના છે। એ જુદા જુદા કારણો સ્વરૂપે પૂછાય છે, તો એમસીક્યુ માટે પણ કામમાં લાગે છે, 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ તમને કામમાં લાગશે। તો પહેલો જે મુદ્દો છે આપણા માટે કારણ સ્વરૂપેની વાત કરીએ તો કે કાર્બનની સંખ્યા ઓછી હોય એવા એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે। ફરીથી રિપીટ કરું છું કે જેમાં કાર્બનની સંખ્યા ઓછી હોય, 3 કે 4 કાર્બન સુધીની વાત કરીએ છીએ, તો કે તેવા એલિફેટિક એમાઇન સંયોજનો પાણીમાં દ્રાવ્ય હોય છે, જેમ કે મિથેનેમાઇન, ઇથેનેમાઇન વગેરેની વાત કરીએ તો આવા જે સંયોજનો છે પાણીમાં દ્રાવ્ય હોય છે। કેમ? तो એનો પહેલો મુદ્દો લખેલો છે કે આવા જે 1 ડિગ્રી એલિફેટિક એમાઇન સંયોજનો છે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે। પાણી સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે। તો માની લો અહીંયા ઉદાહરણ લખું છું, CH3NH2। તો આ જે કાર્બનની સંખ્યા છે એક જ છે, તો આ જે મિથેનેમાઇન છે આ મિથેનેમાઇનને પાણીમાં ઓગાળીએ છીએ કે પાણીમાં આપણે ઓગાળીએ છીએ, તો આ મિથેનેમાઇનમાંનો જે નાઇટ્રોજન છે એ પાણીમાં રહેલા હાઇડ્રોજન સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે કે આ રીતે માની લો આ મિથેનેમાઇન છે અને આ પાણી છે, તો આ મિથેનેમાઇનમાંનો જે નાઇટ્રોજન પરમાણુ છે પાણીમાંના હાઇડ્રોજન સાથે શું બનાવે છે? હાઇડ્રોજન બંધ બનાવે છે। તો આ જે પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે। સામે બીજા મુદ્દાની વાત કરીએ તો કે આલ્કાઇલ જે ભાગ છે, આલ્કાઇલ ભાગનું કદ વધે તો અણુભાર વધે છે, અને અણુભાર વધે તો દ્રાવ્યતા ઘટે છે। સમજજો, આલ્કાઇલ ભાગનું કદ વધે તો અણુભાર વધે છે, અને અણુભાર વધે તો દ્રાવ્યતા ઘટે છે। ઇટ મીન્સ જે અહીંયા કાર્બનની સંખ્યા 1 છે એની જગ્યાએ 5 7 8 વગેરે કાર્બનની સંખ્યા લઉં, मतलब पेंटेनेमाइन हेक्सेनेमाइन तो पानी साथे जो
વાત કરીએ તો આ જે એમાઇન સંયોજન છે એનો અણુભાર વધવા મળશે અને અણુભાર વધે તો દ્રાવ્યતા ઘટે છે. આગળ વાત કરીએ બીજા મુદ્દામાં કે કાર્બનની જે સંખ્યા છે, કાર્બનની સંખ્યા સમાન હોય તેવા આલ્કેન કરતા 1 ડિગ્રી એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સમજજો, કાર્બનની સંખ્યા સમાન હોય તેવા આલ્કેન કરતા 1 ડિગ્રી એમાઇન સંયોજનોના ઉત્કલન બિંદુ જે છે આ ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. અહીં ઉદાહરણ સાથે સમજાવું છું. કાર્બનની સંખ્યા 3 લીધી છે, પ્રોપેન. શું છે? પ્રોપેન. અહીંયા પણ કાર્બનની સંખ્યા 3 લીધી છે, પણ એની સાથે ક્રિયાશીલ સમૂહ છે આપણે NH2 1 ડિગ્રી એમાઇન છે. કોણ છે? 1 ડિગ્રી એમાઇન. તો કાર્બનની સંખ્યા 3 3 જ છે અને આપણો ક્વેશ્ચન પણ એ જ છે કે કાર્બનની સંખ્યા સમાન હોય તેવા આલ્કેન કરતા 1 ડિગ્રી એમાઇનના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. તો કેમ હોય જોઈએ. અહીંયા કાર્બન અને હાઇડ્રોજન સિવાય બીજો કોઈ પરમાણુ છે નહીં. તો કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે ઓછો ધ્રુવીય હોય છે, કારણ કે કાર્બન અને હાઇડ્રોજન જે છે એની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોય છે. બરાબર? તો એ વિદ્યુત ઋણતાના તફાવતના લીધે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ જે છે ઓછો ધ્રુવીય હોય છે, જેના કારણે પ્રોપેનના ઉત્કલન બિંદુ બોઇલિંગ પોઈન્ટ નીચા હોય છે. પણ એની સામે વાત કરીએ તો આ પ્રોપેન એમાઇન છે એમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન જે છે, તો આ પ્રોપેન એમાઇન છે એ બીજા સંયોજન સાથે જોડાય કે વગેરે બીજા પાણીના અણુ સાથે જોડાય તો કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ વધુ ધ્રુવીય હોય છે, કારણ કે CH બંધ કરતા NH બંધ જે છે એની ધ્રુવીયતા વધુ હોય છે. હવે તમને એમ થશે સાહેબ ધ્રુવીયતા કેવી રીતે વધુ હોય? તો બંનેમાં માર્ક કરો તમે. NH બંધ હોય કે CH બંધ હોય, એમાં હાઇડ્રોજન તો કોમન જ છે. હવે 11મા ધોરણમાં તમે ભણી ગયા છો, કાર્બન કરતા નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા કેવી? વધારે. તો આ NH બંધ વધુ ધ્રુવીય થશે અને CH બંધ ઓછો ધ્રુવીય થશે. સિમ્પલ. તો તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આગળ વાત કરીએ નેક્સ્ટ ટોપિક. 1 ડિગ્રી એમાઇન કરતા તેને અનુવર્તી 1 ડિગ્રી આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સમજજો ખાસ. 1 ડિગ્રી એમાઇન કરતા તેને અનુવર્તી 1 ડિગ્રી આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કાર્બનની સંખ્યા સમાન જ રાખવાની છે. તો જો અહીંયા કાર્બનની સંખ્યા 2 લીધી છે, ક્રિયાશીલ સમૂહ છે OH એટલે કે આલ્કોહોલ. અહીંયા પણ કાર્બનની સંખ્યા 2 છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ છે NH2. તો આ તમારા માટે થયો 1 ડિગ્રી એમાઇન. તો અહીંયા આલ્કોહોલના ઉત્કલન બિંદુ ઊંચા છે. જો ગ્રેટર ધેન ની નિશાની છે અને આના નીચા છે. તો કેમ નીચા છે જોઈએ. OH બંધ છે તો કે OH બંધ વધુ ધ્રુવીય હોય છે, NH બંધ ઓછો ધ્રુવીય હોય છે. સમજીએ ઉપરની જેમ જ છે. બંનેમાં કોમન કયો પરમાણુ છે? હાઇડ્રોજન. નાઇટ્રોજન કરતા કોની વિદ્યુત ઋણતા વધારે? ઓક્સિજનની. તો સ્વાભાવિક છે OH બંધની વિદ્યુત ઋણતા વધારે થવાની છે, એટલે કે બંધ વધુ ધ્રુવીય થવાનો છે અને આ NH બંધ જે છે આ NH બંધ ઓછો ધ્રુવીય થશે. બીજી વસ્તુ, OH બંધ જે છે એ વધુ ધ્રુવીય હોવાથી હાઇડ્રોજન બંધ તો બંનેમાં બને જ છે, પણ OH બંધમાં રહેલો હાઇડ્રોજન બંધ જે છે વધુ પ્રબળ હોય અને NH બંધમાં રહેલો હાઇડ્રોજન બંધ ઓછો પ્રબળ હોય છે. પ્રબળ તો છે પણ OH ની સાપેક્ષમાં કેવો છે? ઓછો પ્રબળ છે. બીજી વસ્તુ, બંધ જેટલું વધારે પ્રબળ આકર્ષણ એટલું વધારે, અને આકર્ષણ જેટલું વધારે એટલું બંધને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે, માટે ઉત્કલન બિંદુ કેવા? ઊંચા હોય છે. બંધને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે, કારણ કે બંધ પ્રબળ છે તો આકર્ષણ વધારે છે, આકર્ષણ વધારે છે તો બંધને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે, તો બોઇલિંગ પોઈન્ટ ઊંચા હોય છે. સામે બંધ ઓછો પ્રબળ છે તો આકર્ષણ બળ ઓછું જોવા મળશે, તો બંધને તોડવા માટે ઊર્જા કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે મિત્રો. તો ઊર્જા ઓછી આપીશું તો ઉત્કલન બિંદુ કેવા થશે? નીચા થાય છે. અને આપણા આ
ભૌતિક ગુણધર્મોનો છેલ્લો મુદ્દો છે સમાન અણુસૂત્ર ધરાવતા 1 ડિગ્રી એમાઇન થી 3 ડિગ્રી એમાઇન તરફ જતા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે। કાર્બનની સંખ્યા સમાન હોય, હાઇડ્રોજનની સંખ્યા સમાન હોય, નાઇટ્રોજનની સંખ્યા સમાન હોય, પણ એવા 1 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જતા તમારે ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે। કારણ આપો, સમજજો। આ 1 ડિગ્રી એમાઇન છે RNH2, આ R2NH 2 ડિગ્રી એમાઇન છે અને આ છે R3N 3 ડિગ્રી એમાઇન છે। તો તમે 1 ડિગ્રી થી 3 ડિગ્રી તરફ જાઓ તો ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે। શું થાય છે? ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે। કેમ થાય છે જોઈએ। જો 1 ડિગ્રી એમાઇન છે એની અંદર હાઇડ્રોજન બંધ તો બનવાનો જ છે NH ની વચ્ચે, NH બંધ વધુ ધ્રુવીય છે। 3 ડિગ્રી એમાઇન ની વાત કરું તો એમાં NH બંધ બનશે જ નહીં, કારણ કે આ નાઇટ્રોજન જે છે એની પાસે હાઇડ્રોજન છે નહીં, તો કે NH બંધ બનતો નથી, બરાબર। હવે વાત કરીએ, જો 1 ડિગ્રી એમાઇન હોય તો એમાં હાઇડ્રોજન બંધની સંખ્યા 2 હોય છે, કારણ કે આ નાઇટ્રોજન સાથે 2 હાઇડ્રોજન છે, તો એ બીજા અણુ સાથે જોડાઈને 2 હાઇડ્રોજન બંધ બનાવે છે। 2 ડિગ્રી એમાઇન ની વાત કરીએ તો અહીંયા નાઇટ્રોજન પાસે 1 હાઇડ્રોજન છે, તો એ બીજા અણુ સાથે અથવા તો પાણીના અણુ સાથે જોડાઈને 1 હાઇડ્રોજન બંધ બનાવે છે। પરંતુ 3 ડિગ્રી એમાઇનમાં નાઇટ્રોજન પાસે એક પણ હાઇડ્રોજન છે નહીં, તો એ બીજા અણુ સાથે જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવતો નથી, યાદ રાખજો ખાસ। માટે ત્યાં હાઇડ્રોજન બંધ હોતા નથી। હવે જ્યાં હાઇડ્રોજન બંધ વધારે, હાઇડ્રોજન બંધ પ્રબળ હોય, એટલે હાઇડ્રોજન બંધની સંખ્યા જેટલી વધારે એટલો બંધ વધારે પ્રબળ, એને તોડવા માટે ઊર્જા વધારે આપવી પડે। તો એક હિન્ટ આપી દઉં છું, ધ્યાન આપજો। હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ, હાઇડ્રોજન બંધની સંખ્યા વધુ તેટલું ઉત્કલન બિંદુ ઊંચું। એટલે હાઇડ્રોજન બંધની સંખ્યા વધે તો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે। ખબર પડી ગઈ મિત્રો? તો આ છે આપણો ટોપિક। અહીંયા મેં તમને હાઇડ્રોજન બંધ દર્શાવેલા છે, જોજો તમે ધ્યાનથી। આ 1 ડિગ્રી એમાઇન છે RNH2, આ હાઇડ્રોજન બીજા નાઇટ્રોજન બીજા એમાઇનના નાઇટ્રોજન સાથે તૂટક રેખા વડે, આ તૂટક રેખા એટલે હાઇડ્રોજન બંધ દર્શાવે છે। તો આ જેટલી પણ રેડ કલરની તૂટક રેખા દર્શાવેલી છે બધા કયા બંધ છે? હાઇડ્રોજન બંધ છે। તો આજનો જે આપણો ટોપિક હતો એમાઇન સંયોજનોના ભૌતિક ગુણધર્મો તમને આવડી ગયો હશે।